રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા સઘન તપાસ ઝુંબેશ શરૂ। રાજકોટ શહેરમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આ આગોતરી તકેદારીના ભાગરૂપે રાજકોટના આરજી ડેમ પોલીસ મથક દ્વારા પોતાના અધિકાર ક્ષેત્રમાં આવતા વિવિધ માર્ગો અને વિસ્તારોમાં પગપાળા ગસ્ત તેમજ સઘન વાહન તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ચૂંટણીના માહોલમાં કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન ઘટે અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે સુરક્ષા દળો સંપૂર્ણપણે સતર્ક છે। આરજી ડેમ પોલીસ મથકના અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ સુરક્ષા જવાનોને શહેરના સંવેદનશીલ અને ભીડભાડવાળા વિસ્તારોમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે। ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા અને અસામાજિક તત્વોમાં કાયદાનો ભય પ્રસ્થાપિત કરવા માટે માર્ગો પરથી પસાર થતા તમામ શંકાસ્પદ વાહનોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત બજારો અને રહેણાંક વિસ્તારોમાં જવાનો દ્વારા પગપાળા ફરી સામાન્ય નાગરિકોને સંપૂર્ણ સુરક્ષાનો અહેસાસ કરાવવામાં આવી રહ્યો છે, જેથી લોકશાહીના મહાપર્વમાં મતદારો નિર્ભયપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે। ચૂંટણી પ્રક્રિયા તટસ્થ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આગામી દિવસોમાં સુરક્ષા ઝુંબેશને વધુ વ્યાપક અને કડક બનાવવામાં આવશે। સ્થાનિક નાગરિકોએ પોલીસ તંત્રની આ સતર્કતા અને સક્રિય કામગીરીને ભારે આવકાર આપી સંતોષ વ્યક્ત કર્યો છે। સમગ્ર રાજકોટ શહેરમાં રાત્રિના સમયે પણ આવા સઘન તપાસ કાર્યવાહી યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે, જેનાથી શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે અને શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા માટે અત્યંત સાનુકૂળ માહોલનું નિર્માણ થશે।